નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર ને આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી જોડાઈ ચૂક્યા છે. જી મનીષભાઈ, સ્વાગત છે આપનું લાઈવ 24 ન્યૂઝમાં. જી જી, જે રીતે વાત કરવામાં આવે તો તાજેતરમાં જ દિલ્હીમાં જે કૂચ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી હતી, વોટ ચોરીને લઈને બેનરો સાથે કૂચ શરૂ કરી હતી અને તાજેતરમાં જ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સમગ્ર દેશને હચમચાવી નાખ્યો અને લોકતંત્રની ઉપર કુઠારઘાત સમાન જી જે રીતે ચૂંટણી પંચને હાઈજેક કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા થયેલી ગોલમાલ અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને ઉપર વોટ ચોરીના નામે જે ખેલ ચાલી રહ્યો છે, એ ડુપ્લિકેટ મતદાતાઓનું હોય, એક જ એડ્રેસ ઉપર એક કરતા વધુ મતદારોનો ગોઠવણનો ખેલ હોય, ફોર્મ નંબર 6 ના નામે ગોઠવણ હોય, એટલે ગેરરીતિને ગોલમાલ જ્યારે સમગ્ર દેશ સમક્ષ જનનાયક લોકસભાની અંદર કોંગ્રેસ પક્ષના અમારા નેતા અને વિપક્ષના પણ નેતા સન્માનીય રાહુલજીએ દેશ સમક્ષ ખુલ્લું મૂક્યું, તમામ સિલસિલાબંધ પુરાવા સાથે પ્રશ્નો સાથે મૂક્યું. ત્યારે ભારતીય ચૂંટણી પંચની બંધારણીય ફરજ બને છે. અમે નૈતિકતાની વાત જ નથી કરતા એમની આગળ અપેક્ષા, ભારતીય ચૂંટણી પંચ એને મળે બંધારણીય જે એમની જવાબદારી છે એ જવાબદારી નિભાવે, પારદર્શક ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં અને જ્યાં ગેરરીતિને ગોલમાલ થઈ છે એની ઉપર રોક લગાવવા માટેની એને સ્પષ્ટપણે કહેવું પડશે. જે રીતે દેશની અંદર ચૂંટણી પ્રક્રિયાની અંદર મોટા પાયે ગેરરીત કરીને જે રીતે મતદાતાઓને આખી મતની ચોરી કરવામાં આવે, એક તરફ બંધારણ આપણને સૌને અમીર હોય કે ગરીબ હોય, મહિલા હોય કે પુરુષ હોય, દરેકને એક મતનો અધિકાર આપે, ત્યારે મારો મતની ચોરી કરનારા લોકો ઉપર પગલાં ભરાવા જોઈએ એવી માંગ સાથે આજે સમગ્ર વિપક્ષે, માત્ર કોંગ્રેસ પક્ષે નહીં, રાહુલજીના નેતૃત્વની અંદર તમામ સાંસદોએ જે રીતે કૂચ કરી, ભારતીય ચૂંટણી પંચ આગળ માંગ કરી, ત્યારે તેમની અટકાયત કરવામાં આવે. કોને ગભરાટ છે? કોને આ ડર લાગી રહ્યો છે? આ ડર પાછળનું કારણ શું છે? ગેરરીતિને ગોલમાલ કરનારાઓ કેમ ફફડી ગયા છે? અને જ્યારે જવાબ અમે ચૂંટણી પંચને પૂછી રહ્યા છીએ તો ભારતીય જનતા પાર્ટી કેમ ચિંતા કરે? ભારતીય ચૂંટણી પંચને બદલે ભાજપ કેમ જવાબ આપે છે? એટલે ભાજપ અને ભારતીય ચૂંટણી પંચ બેના જે ભેગા ખેલ ચાલી રહ્યા છે એનાથી દેશના સામાન્ય માણસ ઉપર સૌથી મોટી અત્યારે ચિંતાનો વિષય પેશો આપના માધ્યમથી હું માંગ કરું છું કે દેશની ચૂંટણી પ્રક્રિયા પારદર્શક થાય, એની માટે જ્યાં પણ ગેરરીતિને ગોલમાલ થયો એની ઉપર પગલાં ભરાય. જી મનીષભાઈ, તાજેતરમાં જ દિલ્હી પોલીસ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ દ્વારા કૂચની કોઈ પણ મંજૂરી નથી લેવામાં આવી, એટલા માટે તેમની અટકાયત થઈ છે. દેશની અંદર લોકતાંત્રિક પ્રક્રિયા પ્રમાણે અમે સંપૂર્ણપણે સાંસદ સભ્યો છે. બધા સાંસદ સભ્યો ગાંધી ચિંધ્યા માર્ગે કરી છે. આ કોઈ તોફાની તત્વો કે નથી. જેને વોટની ચોરી કરાવી છે, જે લોકોએ ગોલમાલને ગેરરીત કરી એર કન્ડિશન ચેમ્બરમાં બેસીને દેશને સલાહ આપવાને બદલે એમના ઇશારે પોલીસ તંત્ર કામ કર્યું છે, દુર્ભાગ્યપૂર્ણ છે. પોલીસે કામ કરવું હોય તો દિલ્હીની અંદર મહિલાની સુરક્ષા માટે કામ કરે, પોલીસે કામ કરવું હોય તો દિલ્હીના નાગરિકોની સુરક્ષા માટે કામ કરે. સંસદ સભ્યોથી કોને ચિંતા? મને તેમ લાગે છે કે ખરેખર ખેલ બડા હે અને આ બડા ખેલની પાછળના ખેલાડીઓના ચહેરા બેનકાબ થઈ રહ્યા છે દેશ સમક્ષ, એટલે હળબળાટમાં અહીં આવું કરી રહ્યા છે. પણ આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે. અમારા નેતા રાહુલજી, પ્રિયંકાજી સહિત સમગ્ર વિપક્ષ ગાંધી ચિંધ્યા માર્ગે આ લડત લડશે, લોકતાંત્રિક રીતે લડશે. અને હું ગર્વ સાથે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કહું છું કે આ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે જે અંગ્રેજોથી નથી ડરી, એ સત્યના માર્ગે, અહિંસાના માર્ગે આ નવા જે આવ્યા છે અંગ્રેજો, એ અંગ્રેજોની સામે અમે લડશું. જી મનીષભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.